વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા આલુ પરાઠા બનાવીશું. તેને ચટણી અને મસાલા દહીં સાથે સર્વ કરીશું. આ પરાઠા ચટણી દહીં સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈએ. એક મિક્સર જારમાં એક વાટકી કોથમીર, 2-3 લીલા મરચાં, સિંધવ મીઠું, જીરું, સિંગદાણા, લીંબુનો રસ, ખાંડ અને થોડો બરફ નાખી અને ચટણી વાટી લઈશું. બરફ નાખવાથી ચટણીનો કલર સારો રહે છે. તૈયાર છે આપણી ચટણી. હવે આ પરાઠા બનાવવા માટે મેં અહીંયા 2 બટેકા બાફેલા લીધેલા છે, 1 વાટકો રાજગરાનો લોટ, આદુ મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું, જીરું. હવે એક બાઉલમાં બટેકા લઈશું, તેને મેશ કરી લઈશું. બટાકા આપણા મેશ થઈ ગયા છે. હવે મસાલા કરી લઈએ. સિંધવ મીઠું, આદુ મરચાંની પેસ્ટ, જીરું, રાજગરાનો લોટ નાખી બરાબર મિક્સ કરી લઈશું. અને જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. લોટ આપણો બંધાઈ ગયો છે. હવે થોડો તેલવાળો હાથ કરી મસળી લઈએ. ઢાંકી અને 10 મિનિટ રહેવા દઈશું. હવે તેમાંથી પરાઠા વણી લઈએ. પરાઠું આપણું વણાઈ ગયું છે. હવે તેને તેલ મૂકી અને શેકી લઈશું. પરાઠા બંને સાઈડથી સરસ ગોલ્ડન કલરના શેકાઈ ગયા છે. તૈયાર છે આપણા આલુ પરાઠા. ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તેને ચટણી અને મસાલા દહીં સાથે સર્વ કરીશું. એકવાર બનાવીને ખાશો તો વગર ઉપવાસે પણ વારંવાર બનાવીને ખાવાનું મન થાય તેવા ટેસ્ટી લાગે છે દહીં અને ચટણી સાથે પરાઠા.